હાલ લોકોને ગેસ સિલિન્ડર મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગેસ સિલિન્ડરની કટોકટી વચ્ચે ગેસ સંબંધિત ફરિયાદ માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. વડોદરામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા 7874886987 નંબરને હેલ્પલાઇન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ગેસ સિલિન્ડર અંગેની ફરિયાદ, માહિતી અથવા સહાય માટે લોકો સંપર્ક કરી શકે છે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર ગેસ સંબંધી ફરિયાદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હેલ્પલાઇન શરૂ થયા બાદ દર મિનિટે અનેક લોકોના ફોન આવી રહ્યા છે અને લોકો પોતાની સમસ્યાઓ અંગે માહિતી આપી રહ્યા છે. ફરિયાદ મળતા જ સંબંધિત નાયબ મામલતદાર તથા અધિકારીઓને સંપર્ક કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમારો પર આ કંટ્રોલ પર ફોન કરે તો કયા પ્રકારની મુશ્કેલી અને એમને ફોન કરે છે કે અમારે બુકિંગ નથી કરવું કે અમારે લોકોને ડરવાની જરાય કે ગભરાવાની જરાય જરૂર નથી. ગેસની અછત નથી. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીએ ગઈકાલે જ કોન્ફરન્સમાં કીધું છે કે ડરવાની કે ભયની જરૂર નથી. અત્યારે પબ્લિકના કોલ આવે છે લેન્ડલાઇન નંબર પર અને એમને અમે અમારા જે બનતી મદદ હોય છે કે પુરવઠા શાખાના નાયબ મામલતદારશ્રીનો નંબર આપીએ છીએ અને એમના જોડે વાત કરે છે અને એમની જે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. કઈ પ્રકારનું લોકોને મેસેજ આપવા માંગતો કે જે રીતના ગેસની અછતમાં લાઈનમાં લોકો ઊભા રહે છે સવારથી? લોકોને ડરવાની કે ગભરાવાની જરાય જરૂર નથી. ગેસની અછત નથી. ગઈકાલે આપણા મુખ્યમંત્રી સાહેબે કહી દીધું છે કે કોઈ પેનિક થવાની જરૂર નથી. ગેસની અછત નથી એટલે ડરવાની ગભરાવાની જરાય જરૂર નથી ને અફવાઓથી દૂર રહેવાનું.